i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ નગરપાલિકાની બોર્ડ નવે બેઠકમાં હોબાળો। બોરસદ નગરપાલિકાની બોર્ડ બેઠક માત્ર 5 મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો। એજન્ડાના તમામ કામોનું વંચાણ કર્યા વિના જ બેઠક પૂર્ણ કરાઈ હોવાનો આક્ષેપ। સત્તાધારી પક્ષના કાઉન્સિલરોએ કોઈ ચર્ચા કર્યા વિના જ કામો મંજૂર કર્યાનો વિરોધ। માત્ર 5 મિનિટમાં તમામ કામો મંજૂર કરી સત્તાધારી પક્ષના કાઉન્સિલરો બેઠકમાંથી બહાર નીકળી ગયા હોવાનો આક્ષેપ। વિરોધ પક્ષે બોર્ડ બેઠકની કામગીરીનો કર્યો ઉગ્ર વિરોધ। વિરોધ પક્ષનો આક્ષેપ બોર્ડ બેઠકમાં લોકશાહીનું હવન કરવામાં આવી રહ્યું છે। કોઈપણ કામ અંગે ચર્ચા કરવામાં આવતી નથી અને નગરજનોની હિતમાં કોઈ કાર્ય થઈ રહ્યું નથી। બોરસદ નગરપાલિકાની બોર્ડ બેઠકને લઈ રાજકીય ગરમાવો। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આજે બોરસદ નગરપાલિકાની બોર્ડ બેઠક હતી, શું ચર્ચા થઈ અને કયા કામો હતા? પ્રમુખશ્રીએ બોર્ડ 11 વાગે ચાલુ કર્યું। ચાલુ કરીને એક જ મિનિટમાં કહ્યું તમામ 1 થી 8 એજન્ડાના કામ મંજૂર। એટલે લોકશાહીનું હનન કર્યું છે। આ રીતે કોઈ દિવસ નગરપાલિકા ચાલે નહીં। બોરસદ નગરપાલિકા બોરસદની જનતાની સંસ્થા છે અને કોઈ પણ એજન્ડાના ચર્ચા કર્યા વગર આ લોકો નીચે ઉતરી કામો મંજૂર કરીને અમારે કયા એજન્ડા મત આપવો છે, કયા એજન્ડા નથી આપવો, અમારે સાચા કામમાં બી મત આપવો હોય તો એને ચર્ચા કર્યા વગર અમને શી ખબર પડે શું કામ લઈને આવ્યા છે। અને એજન્ડા વિસ્તૃત હોતા નહીં, ખાલી એક લીટીનો એજન્ડા હોય છે, એમાં ડિટેલ તો પછી જાણતા નહીં। તો કેવી રીતે આપણે આ રીતે નગરપાલિકા ચલાવવાની? એટલે આ બિલકુલ અયોગ્ય અને ખોટી કાર્યવાહી થઈ રહી છે। એટલે બોરસદના ભવિષ્ય માટે આ સારું કાર્ય નથી। એમ દરેક માણસે સમજવું, સત્તા પક્ષ વિપક્ષ એ તો ચાલતું રહેવાનું, સરકાર આવવાની ને જવાની એનો કોઈ ફરક નહીં પડતો, પણ આ બોરસદની સંસ્થાનું અને બોરસદના નાગરિકોનું નુકસાન છે। સ્વભંડોળમાંથી કોઈ ચર્ચા જ નહીં। સ્વભંડોળમાંથી લાવવાના છે કે એમના ખાતામાંથી લાવવાના છે, કોઈ ખબર જ નહીં કે પ્રમુખ એમના ખાતામાંથી પૈસા આપવાના છે કે સ્વભંડોળમાંથી આપણને સરકાર છે ગ્રાન્ટ આપી છે, એ કોઈ ચર્ચા જ નહીં થઈ। ચર્ચા ના થાય તો શું ખબર પડે?